વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13 ના લેક્ચર 7 તરફ આપણે આગળ વધીએ. ચેપ્ટર 13 આમ જોવા જઈએ તો ઘણું નાનું છે, પણ નીડ અને જેડબલની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. આ ચેપ્ટરમાંથી ઉષ્માને લગતા અને વાયુને લગતા એમસીક્યુ પૂછાઈ શકે. બરાબર વિદ્યાર્થીઓ? તો ચેપ્ટર 13 માં આગળ વધીએ. તેનો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે: વાયુના અણુના મુક્તતાના અંશો વ્યાખ્યાયિત કરો. કંઈક નવો શબ્દ આવે છે, મુક્તતાના અંશો. ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, ઇંગ્લિશમાં એને કહેવાય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. મુક્તતાના અંશો વ્યાખ્યાયિત કરવાના છે. તો મુક્તતાના અંશો એટલે શું? તો કે કોઈ પણ વાયુ છે એ આપણે જાણીએ છીએ અણુઓનું બનેલું છે. બરાબર? તો અણુઓ સ્વતંત્ર જેટલી રીતે ગતિ કરી શકે એને એના મુક્તતાના અંશો કહે છે. ધારો કે હું વાયુને કહું છું તો હું સ્વતંત્ર જેટલી રીતે ગતિ કરી શકું એ મારા મુક્તતાના અંશો કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું આ એક ગતિ કરું છું, બરાબર, આમથી આમ ને આમથી આમ વાઇબ્રેશન કરું છું, તો આ મારો એક પ્રકારની ગતિ થઈ કહેવાય. બીજી, હું વાય અક્ષને લક્ષીને ગતિ કરું છું. ત્રીજી, હું ઝેડ અક્ષને લક્ષીને ગતિ કરું છું. ચોથું, હું મારી જગ્યાએ કંપન કરું છું. આમાં કંપન કરી શકું, આમાં ગમે તેટલા પ્રકારે હું જેટલા પ્રકારે ગતિ કરી શકું એ મારા મુક્તતાના અંશો કહેવાય. બરાબર? તો જોઈએ વિદ્યાર્થીઓ, આપેલ વાયુનો અણુ જેટલી રીતે સ્વતંત્ર ગતિ ધરાવી શકે છે તેને આપેલ વાયુના મુક્તતાના અંશો કહે છે. વાયુનો અણુ સ્વતંત્ર જેટલી રીતે ગતિ કરી શકે તેને તે અણુના અથવા તે વાયુના મુક્તતાના અંશો કહે છે. બરાબર? મુક્તતાના અંશો નીચે બે બાબત પર આધાર રાખે છે. આ કદાચ એક જ માર્ક્સની વ્યાખ્યા પૂછાય વિદ્યાર્થીઓ કે મુક્તતાના અંશો એટલે શું, અને તમને પૂછે કે ઓક્સિજનના મુક્તતાના અંશો કેટલા, કાર્બન ડાયોક્સાઇડના મુક્તતાના અંશો કેટલા, તે હમણાં આપણે આગળ ભણીશું વિદ્યાર્થીઓ. બરાબર? તો જોઈએ, મુક્તતાના અંશો કઈ બે બાબતો પર આધાર રાખે છે. તો પહેલું, અણુ કેટલા પરમાણુનો બનેલો છે. એક પરમાણિક છે, દ્વિપરિમાણિક છે કે બહુપરિમાણિક છે. કોઈ અણુ છે, એ અણુ કેટલા પરમાણુનો બનેલો છે એની પર આધાર રાખે. બીજું, વાયુના તાપમાન પર. તમને ખબર છે તાપમાન વધારે હોય તો ગતિ ઊર્જા વધારે હોય, તેના મુક્તતાના અંશો બદલાઈ શકે. બરાબર? એટલે તાપમાન પર અને અણુ કેટલા પરમાણુનો બનેલો છે તેના પર મુક્તતાના અંશો આધાર રાખે. વાયુની જુદી જુદી ગતિ ને અનુરૂપ કુલ ઊર્જાના સૂત્રમાં આવતા દ્વિઘાત પદોની સંખ્યાને તે અણુના મુક્તતાના અંશો કહે છે. બરાબર? આપણે એક કામ કરીએ, વાયુની આપણે કુલ ઊર્જાનું સૂત્ર લઈએ અને કુલ ઊર્જાના સૂત્રમાં દ્વિઘાત વાળા કેટલા સ્ટેપ આવ્યા, દ્વિઘાત એટલે જેની બે ઘાત હોય એવા કેટલા સ્ટેપ આવ્યા, તો એ જેટલા સ્ટેપ આવ્યા એ સ્ટેપ, એક આવ્યો, બે આવ્યો કે ત્રણ આવ્યો, જેટલા સ્ટેપ આવ્યા એ સ્ટેપને એ વાયુના મુક્તતાના અંશો કહે છે. કુલ ઊર્જા હોય એ કુલ ઊર્જાનું આપણે સમીકરણ લઈએ અને કુલ ઊર્જામાં દ્વિઘાતના કેટલા સ્ટેપ આવ્યા, દ્વિઘાતના જેટલા સ્ટેપ આવ્યા હોય એને એ વાયુના મુક્તતાના અંશો કહે છે. બરાબર વિદ્યાર્થીઓ? તો મુક્તતાના અંશોનો નાનો ટોપિક પૂરો થયો. આ ટોપિક હજુ આગળ ડિટેલમાં જોઈશું, પણ આ ટોપિકને ડિટેલમાં સમજવા માટે આ ટોપિક પહેલા સમજવો પડે. બરાબર? તો આ ટોપિક આપણે જોઈએ જેનું હેડિંગ કંઈક આ પ્રમાણે છે: ઊર્જા સમવિભાજનનો નિયમ લખો અને સમજાવો. ધારો કે કોક વાયુ છે વિદ્યાર્થીઓ, તે વાયુને જેટલી એને ઊર્જા મળી, તાપમાનને અનુરૂપ એને જેટલી ઊર્જા મળી એ ઊર્જા દરેક ગતિમાં સમાન રીતે વહેંચાઈ જાય છે. એટલે કે ધારો કે કણ x અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય તો એ ગતિના અનુસંધાનમાં એની જોડે જેટલી ગતિ ઊર્જા હશે એટલી જ ગતિ ઊર્જા y અક્ષને અનુલક્ષીને હશે અને એટલી જ ગતિ ઊર્જા z અક્ષને અનુલક્ષીને હશે. એટલે કે વાયુમાં ઊર્જાનું વિભાજન સમાન થાય છે. વાયુમાં ઊર્જાનું વિભાજન કેવું થાય છે? સમાન થાય છે, જેને શું કહે છે? સમવિભાજનનો નિયમ કહે છે. બરાબર? તો જોઈએ વિદ્યાર્થીઓ, તાપીય સંતુલનમાં રહેલા કોઈ ગતિશીલ વાયુ તંત્રની કુલ ઊર્જા તેના મુક્તતાના અંશો વચ્ચે સમાન રીતે વહેંચાયેલી હોય છે.
ગતિશીલ વાયુ હોય તે ગતિશીલ વાયુની જે કુલ ઉર્જા હોય એ દરેકમાં સમાન રીતે વહેંચાયેલી હોય છે. તેના મુક્તતાના અંશો એટલે જેટલા પ્રકારે ગતિ કરે એ, તો જે પણ પ્રકારની ગતિ હોય દરેક ગતિમાં એ મુક્તતાના અંશો કહેવાય અને એની અંદર આ ઉર્જા સરખી રીતે વહેંચાયેલી હોય છે અને દરેક પ્રકારની સરેરાશ ગતિ ઉર્જા 1/2 કેવીટી જેટલી હોય છે. એટલે ધારો કે હું આ પ્રકારે ગતિ ઉર્જા કરું છું, આ પ્રકારે હું દોલનો કરું છું, તો હું આ પ્રકારે દોલનો કરતી હોઉં ત્યારે મારી જોડે ગતિ ઉર્જા કેટલી હોય તો કે 1/2 mv². પણ એ 1/2 mv² ને અનુરૂપ મારામાં ઉર્જા કેટલી હશે તો કે 1/2 kBT જેટલી હોય છે. બરાબર. તો ગતિ ઉર્જા એ કેટલી થશે 1/2 kBT. x અક્ષને લક્ષીને કરીએ, y અક્ષને લક્ષીને કરીએ કે z અક્ષને લક્ષીને કરીએ, દરેકમાં ઉર્જા કેવી મળશે? સરખી મળશે. તો એ આપણે સાબિત કરવાનું છે. તો ખાલી નિયમ લખ્યો પણ આ નિયમ આવ્યો કેવી રીતે એ સાબિત કરવાનું છે વિદ્યાર્થીઓ. તો સાબિત જોઈએ, ચલો સાબિતી જોઈએ. કુલ ઉર્જા એટલે ET. તો કુલ ઉર્જા એ x અક્ષને લક્ષીને, y અક્ષને લક્ષીને અને z અક્ષને લક્ષીને ગતિ ઉર્જાનો સરવાળો. કેમ કે આપણે અત્યારે ગતિશીલ વાયુ લીધેલો છે. હવે કોઈ વાયુ ગતિશીલ હોય તો એના અણુઓ કન્ટિન્યુ ગતિ ઉર્જા અનુભવતા હોય તો x અક્ષને લક્ષીને ગતિ ઉર્જા 1/2 mv², y અક્ષને લક્ષીને ગતિ ઉર્જા 1/2 mv² અને z અક્ષને લક્ષીને 1/2 mvz. અહીંયા z, અહીંયા x અને અહીંયા y. બરાબર. પણ એક પરમાણુય દીઠ વાયુની ગતિ ઉર્જા ખાલી એક પરમાણુની વાત કરીએ તો એક પરમાણુ ધારો કે કોઈ એક અક્ષને લક્ષીને ગતિ કરતો હોય તેની ગતિ ઉર્જા શું થાય 1/2 mv² એની કુલ ઉર્જા થઈ જાય. જો એક અણુ ખાલી એક જ અક્ષને લક્ષીને ગતિ કરતો હોય તો એની કુલ ઉર્જા એ જ એની ગતિ ઉર્જા થઈ જશે. એટલે કુલ ઉર્જા ET 1/2 mv². પણ વિદ્યાર્થીઓ 1/2 mv² 3/2 kBT સૂત્રમાં આપણે આગળ લાયા આની પહેલાની થિયરીમાં. બરાબર. તો 1/2 mv² 3/2 kBT. તો આ 1/2 mv² ET. તો આ બંને સમીકરણો સરખા છે તો આ બંનેને આપણે સામસામે સરખાઈ શકીએ. તો આ બંનેને સામસામે સરખાવું છું એટલે કે ET બરાબર 3/2 kBT થઈ ગયા. હવે એ ET ની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં છું. અહીંયા તો ET એટલે મારી જોડાયેલા 3/2 kBT અને E = 1/2 mvx² y² અને z². બરાબર. તો આપણે જાણીએ છીએ એક દિશામાં જેટલો વેગ હોય એટલો જ વેગ y દિશામાં હોય અને એટલો જ વેગ z દિશામાં હોય. તો હું લખી શકું vx² vy² vz². બરાબર. તો હું એક કામ કરું, આ vx² એમના એમ y ની જગ્યાએ પણ હું x લખું છું અને z ની જગ્યાએ પણ હું x લખું છું. તો 1/2 mvx² 1/2 mvx². તો mvx² mvx². બરાબર. એટલે ત્રણેય સ્ટેપ સરખા થઈ ગયા એટલે હું લખી શકું 3 ટાઈમ્સ 1/2 mvx². 3 વખત 1/2 mvx². બરાબર. હવે સામસામેથી વિદ્યાર્થીઓ 3 3 ઉડી ગયા તો 1/2 kBT = 1/2 mvx². એટલે કે x અક્ષને અનુલક્ષીને ગતિ ઉર્જા કેટલી આવી તો 1/2 kBT. જે આપણે નિયમમાં લખેલું એ સાબિત થયું કે જેટલા મુક્તતાના અંશ હોય એ દરેક જોડે ગતિ ઉર્જા કેટલી હશે 1/2 kBT. ધારો કે y અક્ષ અનુલક્ષીને વિચારીએ તો y અક્ષ અનુલક્ષીને પણ જવાબ શું આવશે 1/2 kBT. કેવી રીતે? તો જો અહીંયા x ની જગ્યાએ y મૂકી દેવાના, અહીંયા z ની જગ્યાએ y. તો 1/2 mvy² 1/2 mvy² 1/2 mvy². તો 3 ટાઈમ્સ 1/2 mvy². તો 3 3 ઉડી જશે તો 1/2 kBT = 1/2 mvy². બરાબર. તેવી જ રીતે z અક્ષને લક્ષીને પણ લખી શકીએ. આમ પાત્રમાં રહેલ અણુ જેટલી સ્વતંત્ર ગતિ ધરાવે છે તે દરેક સાથે સંકળાયેલી ઉર્જા કેટલી થશે 1/2 kBT. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાનું છે અણુ જેટલી સ્વતંત્ર, ધારો કે અણુ f વખત સ્વતંત્ર ગતિ કરી શકે છે, f વખત 1 2 3 4 5 એવી f ટાઈમ્સ. તો એની સાથે સંકળાયેલી ઉર્જા કેટલી તો કે જો એક પ્રકારની ગતિ કરે તો એક ગતિ સાથે સંકળાયેલી ઉર્જા 1/2 kBT. તો એ f પ્રકારે ગતિ કરી શકે છે તે પ્રકાર ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે તો f/2 kBT
ધારો કે કોઈ અણુ 5 સ્વતંત્ર અલગ અલગ પ્રકારની ગતિ કરી શકે છે, 5 અલગ અલગ પ્રકારની ગતિ કરી શકે છે, તો અહીંયા આગળ 5 મૂકીશું. એક ગતિ જોડે ઊર્જા 1/2 kBT, તો 5 ગતિ જોડે ઊર્જા કેટલી, તો કે 5/2 kBT. કોઈ 7 પ્રમાણે 7 અલગ અલગ રીતે ગતિ કરી શકે છે, બરાબર. તેનો જવાબ શું આવશે? 7/2 kBT. એટલે જેટલી અલગ અલગ પ્રકારે ગતિ કરી શકે એને એના મુક્તતાના અંશો કહેવાય. અને જો કોઈ એક પ્રકારની ગતિ વિચારીએ તો એક પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા કેટલી થશે? 1/2 kBT. તો F વખત F અલગ અલગ પ્રકારની ગતિ કરી શકે તો સંકળાયેલી ઊર્જા થશે F/2 kBT. બરાબર વિદ્યાર્થીઓ, તો ઊર્જા સંવિભાજનનો નિયમ પૂરો થયો અને મુક્તતાના અંશોનો નાનો ટોપિક પૂરો થયો. આગળ જોઈએ વિદ્યાર્થીઓ. દ્વિપરમાણુય વાયુના મુક્તતાના અંશો કેટલા છે અને તે કેવી રીતે ગણી શકાય? બરાબર. દ્વિપરમાણુય વાયુ એટલે એવો વાયુ કે જેનો એક અણુ બે પરમાણુનો બનેલો છે. તેવા વાયુને શું કહેવાશે વિદ્યાર્થીઓ? દ્વિપરમાણુય વાયુ. તો એના મુક્તતાના અંશો કેટલા છે? મુક્તતાના અંશો એટલે કે દ્વિપરમાણિક વાયુ સ્વતંત્ર કેટલી અલગ અલગ રીતે ગતિ કરી શકે છે, બરાબર, એ ગણવાનું છે. તો જોઈએ વિદ્યાર્થીઓ. દ્વિપરમાણુય વાયુ જેવા કે O2, N2, H2, CO, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ વગેરેના કુલ મુક્તતાના અંશો 7 છે. દ્વિપરમાણુય વાયુના મુક્તતાના અંશો કેટલા છે? 7 છે. પણ કેવી રીતે? તો ગણતરી જોઈએ. આવા વાયુના રેખીય ગતિને અનુરૂપ મુક્તતાના અંશો 3. રેખીય ગતિ મતલબ કે x દિશામાંની ગતિ, x દિશાની રેખીય ગતિ, y દિશાની રેખીય ગતિ અને z દિશાની રેખીય ગતિ. બરાબર. એટલે કે પરમાણુ x દિશામાં ગતિ કરે, y દિશામાં ગતિ કરે કે z દિશામાં ગતિ કરે, તો સ્વતંત્ર ત્રણેય દિશામાં ગતિ કરી શકવા માટે મુક્ત છે, આઝાદ છે, બરાબર. એના પર કોઈ પ્રેશર નથી. તો વાયુનો અણુ x દિશામાં ફ્રીલી ગતિ કરી શકે છે, y દિશામાં કરી શકે છે અને z દિશામાં પણ કરી શકે છે. કેવી ગતિ? રેખીય, સીધો જાય છે, બરાબર. તો આવા અણુની રેખીય ગતિને અનુરૂપ મુક્તતાના અંશો કેટલા થયા? 3 અલગ અલગ x અક્ષ પર, y અક્ષ પર અને z અક્ષ પર ગતિ કરી શકે છે. એટલે રેખીય ગતિને અનુરૂપ મુક્તતાના અંશો 3 થયા, બરાબર. તેવી જ રીતે ચાક ગતિને અનુરૂપ મુક્તતાના અંશો કેટલા થયા? 2. એ દ્વિપરમાણુય વાયુ એ 2 અલગ અલગ રીતે ચાક ગતિ કરી શકે છે. કાં તો જો આમ કરી શકે, આ એક અક્ષ છે અને અક્ષને અનુલક્ષીને દ્વિપરમાણુય વાયુના પરમાણુ આવી રીતે કરી શકે છે ચાક ગતિ. આ પરમાણુ આમ ગયો તો આ પરમાણુ આમ ગયો, જે આકૃતિમાં મેં દર્શાવેલ છે આમ ગતિ કરે છે, આમ, બરાબર. અને બીજી એક આ પ્રકારે પણ ચાક ગતિ કરી શકે છે. આ પ્રકારે કેવી રીતે? આમ, આ અક્ષને અનુલક્ષીને આમ ગોળ ગોળ ફરે છે, આમ, અને આમાં આમ ગોળ ગોળ ફરે છે, બરાબર. એટલે 2 પ્રકારની ચાક ગતિ કરી શકે છે, આમ કે પછી આમ અને આમ, બરાબર. તે 2 પ્રકારની ચાક ગતિ થઈ. તે 2 પ્રકારની ચાક ગતિને અનુરૂપ મુક્તતાના અંશો 2 થયા. અને બીજા, આ ઉપરાંત સામાન્ય તાપમાને આવા અણુઓ કંપન કરતા હોય છે પોતાની જગ્યાએ. જો આ અણુ છે, આમ ગયો, આમ આવ્યો, આમ ગયો, આમ આવ્યો, તો આ બાજુનું એક કંપન અને આ બાજુનું એક કંપન, એટલે કંપનને અનુરૂપ મુક્તતાના અંશો કેટલા થયા? 2 થયા, બરાબર. તો કંપનને અનુરૂપ મુક્તતાના અંશો 2 થયા. એટલે આમ દ્વિપરમાણુય વાયુના કુલ મુક્તતાના અંશો આ 3, આ 2 અને આ 2, એટલે 3 ને 2 5 2 7. એટલે દ્વિપરમાણુય વાયુના મુક્તતાના અંશો કુલ 7 થયા. રેખીયના કેટલા? તો કે 3. x અક્ષ પર ફ્રી ગતિ કરી શકે, y અક્ષ પર અને z અક્ષ પર. ચાક ગતિના કેટલા? તો કે 2. કાં તો આવી રીતે ચાક ગતિ કરી શકે, કાં તો આવી રીતે ચાક ગતિ કરી શકે, બરાબર. તો એ 2 થયા. અને બીજા 2 કંપનના, આ વાયુનો પરમાણુ છે, એકવાર આમ ગયો પાછો આવ્યો, એક કંપન આમ ગયો પાછો આવ્યો બીજું, એટલે 2. એટલે 3 ને 2 5 ને 2 7. એટલે દ્વિપરમાણુય વાયુના કુલ મુક્તતાના અંશો થયા 7, બરાબર. વિદ્યાર્થીઓ, આ થિયરી પૂછાય નહીં, પણ કેવી રીતે આ મુક્તતાના અંશો?
તે ખાસ જાણ હોવી જોઈએ, બરાબર। તો મેં નોટ કરીને દરેકના મુક્તતાના અંશો સમજાવેલા છે। જોઈએ વિદ્યાર્થીઓ, જો કોઈ વાયુ એક પરમાણુય હોય તો એના મુક્તતાના અંશો કેટલા થશે? 3। એક પરમાણુય મતલબ એક જ પરમાણુનો બનેલો, તે ખાલી 3 જ ગતિ કરશે, કાં તો x અક્ષ પર જશે, કાં તો y અક્ષ પર જશે, કાં તો z અક્ષ પર। દ્વિપરમાણુય હોય તો 4 ગતિને કંપન ગતિ વિચારી શકીએ, પણ એક પરમાણુયમાં માત્ર રેખીય ગતિ થાય, એટલે રેખીય 3 રીતે થઈ શકે, x y અને z, એટલે એના મુક્તતાના અંશો કેટલા થયા? 3। દ્વિપરમાણુય વાયુના મુક્તતાના અંશો કેટલા? તો કે 7। કેવી રીતે? હમણાં જ આપણે જોયું, બરાબર। આગળ, જો દ્વિપરમાણુય અણુને 4 ગતિ કરી શકે તેવા દ્રઢ અણુ ગણવામાં આવે। દ્વિપરમાણુય જ અણુ હોય, દ્વિપરમાણુય જ હોય, પણ જો તમને એવું કહ્યું હોય કે રિજિડ રોટેટર એટલે મતલબ એ પોતાની જગ્યાએ સ્ટેડી થઈ ગયેલા છે, દ્રઢ અણુઓ થઈ જાય છે, ખાલી 4 ગતિ જ કરી શકે, 4 ગતિ કરી શકે એટલે આ કરી શકે અને આ કરી શકે, પણ x અક્ષ પર કે y અક્ષ પર કે z અક્ષ પર ગતિ કરી શકે નહીં। એટલે જ્યારે કોઈ દાખલામાં એવું લખેલું હોય કે ધારો કે ઓક્સિજન એક દ્વિપરમાણુય વાયુ છે અને એને રિજિડ રોટેટર તરીકે સ્વીકારો, એટલે રિજિડ રોટેટર એટલે રેખીય ગતિ ના કરી શકે, 4 ગતિ કરી શકે અને કંપિત ગતિ કરી શકે, બરાબર। તો એના મુક્તતાના અંશો કેટલા થાય? તો કે એના મુક્તતાના અંશો થાય 5। કેવી રીતે? તો રેખીય ગતિના 2 કાઢી નાખવાના એટલે રહેશે 3 ને 2 5, બરાબર વિદ્યાર્થીઓ। આગળ જોઈએ, દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઊર્જા એક પ્રકારે ગતિ થાય, કોઈ પણ એક, ધારો કે x અક્ષ પર ગઈ, કાં તો y અક્ષ પર ગઈ, કાં તો z અક્ષ પર ગઈ, બરાબર। કોઈ પણ એક પ્રકારે ગતિ થાય તો કોઈ એક પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT। તો અહીંયા 7 પ્રકારે ગતિ ઊર્જા થઈ, 7 પ્રકારની ગતિ થઈ શકે છે, તો એના માટે કુલ ઊર્જા શું આવશે? તો કે 7/2 kBT। અહીંયા 5 પ્રકારે ગતિ થઈ શકે છે, તેના માટે શું આવશે? 5/2 kBT। અહીંયા 3 પ્રકાર થઈ શકે છે, તો 3/2 kBT, બરાબર વિદ્યાર્થીઓ। તો આ મુક્તતાના અંશનો નાનો એવો ટોપિક પૂરો થયો। દાખલા જોઈએ વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો 13.5 નંબરનો દાખલો વિદ્યાર્થીઓ, જેમાં રકમ કંઈક આ પ્રમાણે છે। પાણીનો એક પરપોટો જે દરિયામાં 40 મીટર ઊંડે રહેલો છે, બરાબર। મેં આકૃતિ દોરેલી છે રકમ પછી। દરિયામાં 40 મીટર ઊંડે રહેલા પાણીના એક પરપોટાનું કદ આપ્યું છે 1 સેન્ટીમીટર ક્યુબ અને નીચે તળિયે તાપમાન આપ્યું છે 12 ડિગ્રી સેલ્સિયસ। આ પાણીનો પરપોટો 40 મીટર ક્રોસ કરીને જ્યારે સપાટી પર પહોંચે ત્યારે તેનું કદ કેટલું એ શોધવાનું છે। સપાટીનું તાપમાન આપણને આપ્યું છે 35 ડિગ્રી સેલ્સિયસ, અહીંનું તાપમાન આપ્યું છે આપણને 12 ડિગ્રી સેલ્સિયસ, બરાબર વિદ્યાર્થીઓ। તો આપણી જોડે સૂત્ર હતું PV = μRT, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, બરાબર। તો ચાલો એનો ઉપયોગ કરીએ। પહેલા કઈ વસ્તુ આપેલી છે જોઈને વિદ્યાર્થીઓ, P1 PV = μRT સૂત્ર વાપરવું હોય તો P1 ખબર હોવી જોઈએ। P1 એટલે સપાટીનું તાપમાન અથવા એનું તાપમાન આપણે જો 1 નંબરની કન્ડિશન નીચે રાખેલી છે એટલે તળિયે બધું જ 1, P1 T1, અને અહીંયા P2 V2 અને T2, બરાબર। તો P1 અને P2 ખબર નહીં તો પહેલા આપણે P1 અને P2 શોધવા પડશે। તો P1 તળિયે દબાણ, બરાબર। તો તળિયે દબાણ કેટલું હશે? તો તમે સૂત્ર ભણી ગયા વિદ્યાર્થીઓ, P + ρgh। સપાટીનું દબાણ, આજુબાજુનું જે વાતાવરણ લગાડતું હોય એ દબાણ પ્લસ આટલી ઊંડાઈને કારણે દબાણ, બરાબર। તો જો મેઇન એટમોસ્ફિયરિક દબાણ એટલે કે આજુબાજુના વાતાવરણનું દબાણ એ તો ખરું જ અહીંયા આગળ, અને બીજું આ 40 મીટરમાં જે પાણી રહેલું છે એ પાણીને કારણે જે દબાણ લાગે એ, બરાબર। તે બંનેનો સરવાળો કરીશું તો આપણને P1 મળી જશે। તો ચલો P એટલે આપણે જાણીએ 1.01 × 10⁵ આજુબાજુના વાતાવરણનું દબાણ પ્લસ
પાણીની ઘનતા આપણે જાણીએ છીએ 10 ની 3 ઘાત એટલે કે 1000. જી ગુરુત્વ પ્રવેગ 9.8 લેવાનો. h ઊંડાઈ આપણને આપેલી છે 40 અને સોલ્વ કરશો વિદ્યાર્થીઓ એટલે તમને V1 નો જવાબ આવી જશે. જે શેમાં આવશે? પાસ્કલમાં આવશે. ચલો P1 ની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. V1 એટલે કદ, તો એ તો છે 1 સેન્ટીમીટર ક્યુબ. તો સેન્ટીમીટર ક્યુબ ને મીટર ક્યુબમાં ફેરવવા હોય તો આપણે જાણીએ છીએ 1 સેન્ટીમીટર = 10⁻² મીટર. બરાબર, પણ ક્યુબ છે એટલે 10⁻² નો ક્યુબ એટલે મીટર ક્યુબ થઈ જશે. એટલે શું હશે? 10 ની -6 ઘાત મીટર ક્યુબ થઈ ગયો. P1 આવી ગયા, V1 આવી ગયા, T1 આવી ગયા. T1 કેટલા આપેલા છે? તો T1 આપણને આપેલા છે 12 ડિગ્રી સેલ્સિયસ. એને તમે કેલોરીમાં કન્વર્ટ કરશો તોય ચાલશે, નહીં કરો તો પણ ચાલશે કેમ કે ઉડી જશે. બરાબર, ચલો P1 V1 T1 આવી ગયા. સેમ રીતે P2 V2 T2 લઈએ. P2 એટલે અહીંયા ઘડી દબાણ, તો અહીંયા ઘડી માત્ર વાતાવરણનું દબાણ હશે. આ જે વાતાવરણ હશે એને કારણે જે દબાણ છે એ જશે. અહીંયા ઘડી કયું દબાણ હોય તો વાતાવરણનું દબાણ તો ખરું જ, પણ આ જે 40 મીટરમાં પાણી ભરેલું છે પાણીનું પણ દબાણ હતું એટલે બેનો સરવાળો કરેલો. જ્યારે આ તો ખુલ્લી સપાટી છે તો આ ખુલ્લી સપાટી પર માત્ર વાતાવરણનું દબાણ લાગતું હશે અને માત્ર વાતાવરણનું દબાણ એટલે 1.01 × 10⁵ પાસ્કલ. બરાબર, અને V2 કદ કે V2 તો શોધવાના છે. બરાબર, ચલો વિદ્યાર્થીઓ તો આદર્શ વાયુ સમીકરણ વાપરીએ તો આદર્શ વાયુ સમીકરણ અનુસાર PV = μRT પરથી mu અને r અચળ છે તો એને સૂત્રનો કરતા બનાવો તો PV/T = μr થશે. બરાબર, mu મોલની સંખ્યા ફિક્સ છે, પરપોટામાં કંઈક મોલ હશે મોલ જ રહેવાના છે એટલે મોલની સંખ્યા ફિક્સ છે. r સાર્વત્રિક અચળાંક 8.31 એ પણ ફિક્સ છે. ત્યારે બદલાય છે કોણ? P V અને T બદલાય છે. બરાબર, તો આ લખી શકું P1 V1/T1 = μ1 અને એવી રીતે P2 V2/T2 = μ1. તો બે μ1 ના સમીકરણ છે, બેને સામે સરખાવીએ વિદ્યાર્થીઓ તો P1 V1/T1 = P2 V2/T2. તો આપણે P2 ને સૂત્રનો કરતા બનાવીશું તો T2 સામે જતા રહેશે. P1 V1 T2, P2 નીચે આવી જશે T1 P2 = V2. બધી કિંમતો મૂકી દઈશું એટલે જવાબ આવી જશે. જાતે સોલ્વ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. P1 નો એટલે જે જવાબ આવે એ લખવાનો છે. V1 આપણે શોધી નાખ્યા છે 10⁻6. T2 તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, અહીંયા T2 લખવાના રહી ગયા છે. T2 35 ડિગ્રી સેલ્સિયસ. પછી T1 12 ડિગ્રી સેલ્સિયસ અને P2 1.01 × 10⁵ પાસ્કલ. બધી કિંમતો મૂકશો એટલે V2 નો જવાબ આવી જશે અને એ જે જવાબ આવશે શેમાં આવશે? મીટર ક્યુબમાં આવશે કેમ કે કદ છે એટલા માટે કદનો એકમ મીટર ક્યુબ. બરાબર વિદ્યાર્થીઓ, સિમ્પલ લોજિક. પરપોટો અહીંયા જેટલો હશે એના કરતા તમે જાણો છો પરપોટો નીચેથી ઉપર આવે તો પરપોટો કેવો થશે? મોટો થશે. એટલે અહીંનું જે કદ હશે એ આના કદ કરતા કેવું આવશે? વધારે આવશે. એટલે કે 10⁻6 કરતા જવાબ થોડો મોટો આવશે. બરાબર વિદ્યાર્થીઓ, તો આ સ્વાધ્યાય 13.5 નંબરનો દાખલો પૂરો થયો. સ્વાધ્યાય 13.4 જોઈએ વિદ્યાર્થીઓ, જેની રકમ કંઈક આ પ્રમાણે છે. 30 લિટર કદના ઓક્સિજનના બાટલાનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દબાણ 15 atm છે. થોડો ઓક્સિજન બહાર કાઢ્યા પછી દબાણ 11 atm અને તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો બહાર કાઢેલા ઓક્સિજનનું દળ શોધો. R 8.31 અને O2 નું મોલર દળ 32 U છે. બરાબર વિદ્યાર્થીઓ, એક 32 લિટર કદ ધરાવતા બોટલમાં આપણે કોઈ ઓક્સિજન વાયુ ભરેલો છે. પ્રારંભમાં કેટલો ઓક્સિજન વાયુ છે આપણને ખબર નથી, પણ એનું 30 લિટર કદનું બોટલ છે. બરાબર, ત્યારે સ્ટાર્ટિંગમાં એનું તાપમાન 27 ડિગ્રી હતું
અને દબાણ 15 atm હતું. થોડોક ઓક્સિજન અંદરથી આપણે બહાર કાઢી લઈએ છીએ અને દબાણ ઘટી જાય છે. દબાણ ઘટીને 11 atm થઈ જાય છે કેમ કે અંદર રહેલા ઓક્સિજનનું દળ ઘટી ગયું. દળ ઘટી જાય એટલે દબાણ ઘટી જાય. દબાણ ઘટી ગયું છે. તાપમાન પણ ઘટી ગયું. 17 ડિગ્રી સેલ્સિયસ 27 ડિગ્રી સેલ્સિયસ થી 17 ડિગ્રી થઈ ગયું. તો બહાર કાઢેલા ઓક્સિજનનું દળ શોધો. બરાબર. R 8.31 આપેલા છે અને O2 નું મૂલ્ય 32 U આપેલા છે. તો વિદ્યાર્થી આપણે એક કામ કરીએ, આપણે જે વસ્તુ આપેલી છે એ લખીએ, કઈ કઈ વસ્તુઓ કિંમત આપી છે એ લખીએ અને શું શોધવાનું છે એ નક્કી કરીએ. બરાબર. દાખલો જોવા જઈએ તો આ બી દાખલો છે, જૂની બુકમાં પણ આ દાખલો હતો. જોઈએ વિદ્યાર્થીઓ, 30 લીટર કદ આપેલું છે એટલે V અચળ થઈ ગયો 30 લીટર, પણ લીટરને મીટરમાં કન્વર્ટ કરવું પડે એટલે 30 × 10 - 3 મીટર ક્યુબ. આ કદ બોટલનું છે, બોટલનું છે. બરાબર. એટલે V1 = V2 = 30 × 10 - 3 મીટર ક્યુબ. તાપમાન આપ્યું છે T1 પ્રારંભનું 27 ડિગ્રી સેલ્સિયસ, એની અંદર 273 ઉમેર દેવાના તો આપણને મળી જશે 300 કેલ્વિન. દબાણ આપ્યું છે P1 15 atm, પણ આપણે જાણીએ છીએ 1 atm એટલે 1.01 × 10⁵ પાસ્કલ. તો 15 atm એ કેટલા? 15 × 1.01 × 10⁵ પાસ્કલ. P1 આવી ગયા, V1 આવી ગયા, T1 આવી ગયા. સેમ એવી રીતે P2 નવું દબાણ 11 atm ને પાસ્કલમાં કન્વર્ટ કરવા માટે 1.01 × 10⁵. T2 તાપમાન 17 ડિગ્રી, 17 + 273, 7 ને 3 10, 0 2 ને 1 3, 7 ને 3 10 ની 0 વધી પડી 1, 7 ને 1 8 ને 9 290 કેલ્વિન. બરાબર. તો આપણે બાકી રહ્યા ઓક્સિજનનું દળ જોઈએ છે તે કામ કરીએ વિદ્યાર્થીઓ. આપણી જોડે એક સૂત્ર હતું Pv = μRT. બરાબર. તો એ સૂત્રનો ઉપયોગ કરીશ તો જો Pv = μRT. mu વિશે કોઈ ઇન્ફોર્મેશન નથી. P ખબર છે, P ખબર છે, R ખબર, T ખબર. mu વિશે કોઈ ઇન્ફોર્મેશન નથી તો mu ને સૂત્રનો કરતા બનાવીશ તો mu = Pv/RT. ચલો mu1 લખીએ તો mu1 = P1 V1/RT1. એવી રીતે આને સોલ્વ કરીશું એટલે આપણને mu1 આવી જશે જે મોલની સંખ્યા છે. બરાબર. મોલની સંખ્યા છે તો આપણને એના પરથી મોલ મળી જશે કે પ્રારંભમાં કેટલા મોલ ઓક્સિજન વાયુ હતો. P1 ખબર છે, V1 ખબર છે, T1 ખબર છે. કિંમતો મૂકીશું, જવાબ આવી જશે. સેમ એવી રીતે mu2 લઈએ. થોડોક ઓક્સિજન કાઢ્યા પછી બાકી રહેલા મોલની સંખ્યા mu2. તો mu2 બરાબર શું થશે? P2 V2/RT2. R તો અચળાંક છે એટલા માટે એને R1 કે R2 લખાય નહીં. P2 પ્રેશર નવું ખબર છે, V2 કદ ખબર છે, T2 તાપમાન ખબર છે, R 8.31. બધી કિંમતો મૂકી દેશો એટલે તમને કોણ મળી જશે? mu2 થોડોક ઓક્સિજન કાઢ્યા પછીના મોલ. તો કેટલા મોલ ઓક્સિજન આપણે કાઢી લીધું તો mu બરાબર આપણે જાણીએ છીએ mu1 - mu2 કરી દઈશું તો આપણને બાકી રહેલા મોલ મળી જશે. પ્રારંભમાં આટલા હતા પછી આટલા થઈ ગયા તો કેટલા નીકળી ગયા એ મળશે મોલ. બરાબર. તો mu મળી જશે. આપણે તો દળ જોઈએ છે તો આપણે એક સૂત્ર હતું વિદ્યાર્થીઓ mu = m/m0. તું m ને સૂત્રનો કરતા બનાવીશ તો m બરાબર mu × m0. mu મોલની સંખ્યા જાણીએ છીએ, m0 મોલર દળ આપેલું છે 32. તો અહીંયા જે જવાબ આવે જવાબ મૂકવાનો એને ગુણ્યા 32 કરવાનો તો કાઢી નાખેલા ઓક્સિજનનું દળ મળી જશે. બરાબર વિદ્યાર્થીઓ. તો આ સાથે જ આપણો દાખલો 13.4 પૂરો થયો અને લેક્ચર 7 પણ અહીંયા પૂરો થયો વિદ્યાર્થીઓ.